નમસ્કાર મિત્રો, શ્રાવણ મહિનો એટલે દેવોના દેવ મહાદેવની આરાધનાનો સૌથી પવિત્ર સમય અને એમાંય શ્રાવણનો સોમવાર એટલે ભોળાનાથને પ્રસન્ન કરવાનો સોનેરી અવસર। પણ શું તમે જાણો છો કે જો તમે શ્રાવણના સોમવારે તમારી રાશિ પ્રમાણે માત્ર એક નાનું કામ કરો તો મહાદેવ તમારા પર આખું વર્ષ કૃપા વરસાવી શકે છે? હા મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક રાશિના સ્વામી ગ્રહ હોય છે અને જો તે મુજબ શિવ પૂજા કરવામાં આવે તો બંધ કિસ્મતના તાળા પણ ખુલી જાય છે। આજના આ ખાસ વિડીયોમાં આપણે જાણીશું કે મેષથી લઈને મીન રાશિના લોકોએ શ્રાવણના સોમવારે કયું એક નાનું પણ ચમત્કારી કામ કરવાનું છે। વિડીયો ખૂબ જ રસપ્રદ છે, એટલે અત્યારે જ વિડીયોને લાઈક કરી દો અને કમેન્ટમાં હર હર મહાદેવ લવાનું ચૂકતા નહીં। ચાલો શરૂ કરીએ। સૌથી પહેલા વાત કરીએ મેષ રાશિની। મેષ રાશિનો સ્વામી મંગળ છે। આ શ્રાવણ સોમવારે તમારે મહાદેવનો જલાભિષેક કરતી વખતે પાણીમાં થોડો ગોળ અથવા લાલ ચંદન ઉમેરવું જોઈએ। આ એક નાનકડું કામ કરવાથી તમારા જીવનમાંથી તમામ દેવા અને કષ્ટો મુક્ત થઈ જશે અને નોકરી ધંધામાં પ્રગતિ થશે। વૃષભ રાશિના સ્વામી શુક્ર છે। આ રાશિના લોકોએ શ્રાવણના સોમવારે શિવલિંગ પર ગાયનું કાચું દૂધ અથવા દહીં અર્પણ કરવું જોઈએ। આ સાથે જ સફેદ ચંદનથી મહાદેવને તિલક કરો। આ ઉપાય કરવાથી તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે। મિથુન રાશિના સ્વામી બુધદેવ છે। મિથુન રાશિના જાતકોએ આ સોમવારે શિવજીને લીલા રંગની વસ્તુઓ અર્પણ કરવી જોઈએ, જેમ કે શિવલિંગ પર દૂધ ચડાવ્યા પછી શેરડીનો રસ અથવા ફુદીનાના પાનવાળું પાણી ચડાવો। તેનાથી તમારી બુદ્ધિ તેજ થશે અને વેપારમાં અઢળક નફો થશે। કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે, જે ખુદ મહાદેવના મસ્તક પર બિરાજમાન છે। કર્ક રાશિના લોકોએ શ્રાવણના સોમવારે શિવલિંગ પર કાચા દૂધમાં સાકર ભેળવીને અભિષેક કરવો જોઈએ। સાથે જ આખો ચોખા એટલે કે અક્ષત અર્પણ કરો। આનાથી તમારા મનની અશાંતિ દૂર થશે અને માનસિક તણાવમાંથી મુક્તિ મળશે। મિત્રો, તમારી રાશિ કઈ છે? અમને કમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી અમે તમારી રાશિ વિશે વધુ વિગતો આપી શકીએ। ચાલો હવે આગળની રાશિઓ જોઈએ। સિંહ રાશિનો સ્વામી સૂર્યદેવ છે। આ રાશિના લોકોએ શ્રાવણ સોમવારે શિવલિંગ પર તાંબાના લોટામાંથી જળ ચડાવવું જોઈએ અને તે જળમાં થોડું લાલ ચંદન અથવા કેસર મિક્સ કરવું જોઈએ। આ ઉપાય કરવાથી સમાજમાં તમારું માન સન્માન વધશે અને સરકારી કાર્યોમાં સફળતા મળશે। કન્યા રાશિના સ્વામી બુધ છે। આ રાશિના લોકોએ શ્રાવણના સોમવારે શિવલિંગ પર ખાસ કરીને બિલીપત્ર અર્પણ કરવા જોઈએ। 3 પાનવાળા અખંડિત બિલીપત્ર પર ચંદનથી ઓમ નમઃ શિવાય લખીને મહાદેવને ચડાવો। તમારી બધી જ મનોકામનાઓ જલ્દી પૂરી થશે। તુલા રાશિના સ્વામી શુક્ર છે। આ રાશિના લોકોએ શિવલિંગ પર અત્તર અથવા સુગંધિત તેલ ચડાવવું જોઈએ। આ સિવાય તમે ભગવાન શિવને સફેદ રંગની મીઠાઈનો ભોગ પણ લગાવી શકો છો। આ ઉપાય કરવાથી તમારા પ્રેમ જીવન અને વૈવાહિક જીવનમાં મધુરતા આવશે। વૃશ્ચિક રાશિના સ્વામી મંગળ છે। આ રાશિના જાતકોએ શ્રાવણ સોમવારે શિવલિંગ પર મધ અથવા પંચામૃતથી અભિષેક કરવો જોઈએ। ત્યારબાદ શુદ્ધ જળ ચડાવો। આ ઉપાય કરવાથી તમારા શત્રુઓનો નાશ થશે અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ દૂર થશે। ધન રાશિના સ્વામી ગુરુ એટલે કે બૃહસ્પતિ છે। ધન રાશિના લોકોએ શ્રાવણ સોમવારે શિવલિંગ પર કેસરવાળું દૂધ અથવા હળદરવાળું પાણી ચડાવવું જોઈએ। પીળા રંગના ફૂલ મહાદેવને અર્પણ કરવાથી તમારા ઘરમાં ક્યારેય ધન ધાન્યની અછત નહીં વર્તાય। મકર રાશિના સ્વામી શનિદેવ છે। શનિદેવ ખુદ મહાદેવના પરમ શિષ્ય છે। મકર રાશિના લોકોએ શ્રાવણ સોમવારે શિવલિંગ પર કાળા તલ મિશ્રિત જળ અર્પણ કરવું જોઈએ। આનાથી શનિદોષથી મુક્તિ મળશે અને અટકેલા કામો ઝડપથી પૂરા થવા લાગશે। કુંભ રાશિના સ્વામી પણ શનિદેવ છે। કુંભ રાશિના જાતકોએ આ શ્રાવણ સોમવારે શિવલિંગ પર શુદ્ધ ઘી અથવા સરસવના તેલનો દીવો કરવો જોઈએ અને મહાદેવને શમીના પાન અર્પણ કરવા જોઈએ। આ ઉપાય તમારા જીવનના તમામ કષ્ટો અને આર્થિક તંગીને દૂર કરી દેશે। છેલ્લે વાત કરીએ મીન રાશિની, જેના સ્વામી ગુરુ છે। મીન રાશિના લોકોએ શ્રાવણના સોમવારે શિવલિંગ પર પીળા કલરના ફળ, જેમ કે કેળા અથવા પીળી મીઠાઈ અર્પણ કરવી જોઈએ। સાથે જ ઓમ નમઃ શિવાય મંત્રની એક માળા અવશ્ય કરવી। આનાથી તમારા ભાગ્યના દ્વાર ખુલી જશે। તો મિત્રો, આ શ્રાવણ સોમવારે તમારી રાશિ પ્રમાણે આ એક નાનું કામ અચૂક કરજો અને જોજો મહાદેવ કેવી કૃપા વરસાવે છે। ભોળાનાથ તો એટલા દયાળુ છે કે માત્ર સાચા મનથી એક લોટો જળ ચડાવવાથી પણ પ્રસન્ન થઈ જાય છે।